અરે સ્વામિનારાયણ અરે હવે આપણે ગધડા મધ્યનું જ 41મું વચનામૃત વાંચીએ છીએ. સંવત 1880ના કાર્તિક વદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગધડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઉડદાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા અને પાગને વિશે પીળા પુષ્પના તોરા ખોસ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થતા શ્રીજી મહારાજ બોલ્યા છે. હવે આ જે ભગવાનના કૃપા વાક્ય હોય ને તે સૌથી વધારે શ્રેષ્ઠ કહેવાય. કેમ? કૃપા વાક્ય ભગવાન ક્યારે બોલે સમજો તો ભગવાનને એની જ્યારે તાકી જરૂરિયાત દેખાય ત્યારે કે ભાઈ અત્યારે આની જરૂરિયાત છે. કોઈના પ્રશ્ન વગર ભગવાન બોલે એટલે એનો મતલબ શું છે? પુરુષોત્તમ નારાયણને એવું લાગે કે આની બહુ જરૂરિયાત છે અત્યારે. સમજો બરાબર? માતા જેમ નાનો છોકરો હોય અને વાત્સલ્ય ભાવથી એના સમયસર જે કંઈ જોઈતું હોય તે બધું આપે છે. કેમ? પેલો છોકરો તો બોલતો નથી, એને તો ખાલી રડતા જ આવડે છે, પણ મા કેમ એનો ખ્યાલ રાખે છે? વાત્સલ્ય ભાવથી. એમ ભગવાનના કૃપા વાક્ય જે છે તે જીવ પર થયેલો ભગવાનનો બહુ મોટો વાત્સલ્ય ભાવ છે. કારણ કે જીવ કંઈ એટલું જાણતો નથી, ભગવાન સર્વજ્ઞ છે. એટલે ભગવાન પોતે કૃપા કરીને કૃપા વાક્ય દ્વારા એ જીવને પોતે જ્ઞાન આપે છે, શિખામણ આપે છે. શું કહ્યું તે સાંભળો. જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું ભાગ્ય માનીને સેવા કરવી. સેવાનો હંમેશા કોઈને કોઈ રીતે તમારે ભાવ રાખવો. જેનું સેવાનું અંગ હોય એ આલોકને પરલોકને વિશે બહુ સુખી થાય. સમજો. અને સેવા જે કરવી એ પણ કેવી? નિસ્વાર્થ ભાવે કરવી. અને સેવા કરવા માટે હંમેશા તૈયાર રહેવું, કોઈ પણ પ્રકારની સેવા કરવી. બરાબર? પણ એક વસ્તુ મેં જોઈ છે, સ્વાર્થી માણસ સેવા નહીં કરી શકતા. સમજો. એને દરેક જગ્યા પર પોતાનો સ્વાર્થ જ દેખાય. એટલે ઘણા લોકો એવા સ્વાર્થી હોય છે, બરાબર? એ પોતાનું જ જોતા હોય. પણ જે પોતાનું જોતા હોય છે, હું એને હજુ પણ કહું છું, હું એટલે દરેક શાસ્ત્રો જ કહી છે, હું તો પાછો કે એટલો જ્ઞાની નથી કહેવાવાળો, એનું કંઈ નહીં થાય. સ્વાર્થી માણસનું આ લોકને પરલોકને વિશે કંઈ ન થાય. આ લોકને વિશે બહુ તો એના બાયરી એક છોકરો, એનો એક પેલો 3 BHKનો ફ્લેટ, અને હું ને મારા બાયરી છોકરા ભલા એમ કરીને શાંતિથી 25-50 વર્ષ જીવીને મરી જશે. બીજું કંઈ બહુ મોટું કરે નહીં. પણ જે પોતાના સ્વાર્થની બહાર નીકળશે એ જ કંઈ મોટું કરશે, આ લોકમાં પણ અને પરલોકમાં પણ. સમજજો. જેને એવું હશે કે ભાઈ આ તો બહુ નાનું કામ છે, એનાથી મોટું કામ કરવું, આનાથી મોટું કામ કરવું, આનાથી મોટું કામ કરવું. ઘણા લોકો એને કહે છે કે આમાં 1000 માણસનો આમને પેલો કે કંઈ નહીં, 1000 જોડે મારું પણ થાય છે, એમ કરીને ચલાવશે તેનું ચાલશે. એટલે જેનું થિંકિંગ બ્રોડ છે એ જ કંઈ કરી શકશે આ લોક અને પરલોક બંનેને વિશે. અને પરલોકમાં તો આ નિયમ વધારે લાગે છે. કેમ? આ લોકમાં તો એવું છે કે પેલો 1000નું સારું કરે છે, એની જોડે એનું પણ સારું કરે છે. સમજો. કારણ કે એટલો એને સ્વાર્થ છે. એ તો એનો સ્વાર્થ છે જ ને, રિસ્ક એનું છે, પણ સ્વાર્થ એને છે એવો મોટા બનવાનો. પણ પરલોકમાં એવું નથી. પરલોકમાં તો એવું છે કે ભાઈ ભગવાનને, ભગવાનના ભક્તોને જેની સેવા બને એ તમે કરશો, જેટલી કરશો નેકી કર દરિયા મેં ડાલ. તમારી પ્રગતિ ઓટોમેટિક જ થશે. તમારે ચાલવાની જરૂર જ નહીં પડશે. ઓટોમેટિક જ તમે ચાલશો, દોડશો, ભાગશો એવું લાગશે તમને. સમજો. તમે જોજો ઘણા બધા કામ તમે એક વખત કોઈ કામ કરવાની શરૂઆત કરો ને તો પછી ઘણું બધું ઓટોમેટિક થતું એવું લાગશે તમને. અને ઘણા મોટા કામ બહુ સરળતાથી થઈ જાય. એનું કારણ આ જ છે, તમે તમારો સ્વાર્થ છોડી દો, ભગવાનની શરણે પહોંચી જાઓ અને લેટ ધ ગોડ વિલ ડિસાઇડ કે એમણે તમારી પાસે શું કરાવવું છે, તો ઓટોમેટિક જ થવા માંડશે. સમજજો. અને એ પણ તમને કહી દઉં, એ કોઈના રોકાવાથી રોકાશે પણ નહીં અને તમારા કરવાથી થશે પણ નહીં. યાદ રાખજો, એ આમ જ થાય. તમને પોતાને પણ લાગશે કે જો એ કામ તમે એકલા સ્વતંત્ર રીતે પોતે કરવા જાઓ ને તો ન થાય, અને કોઈ બીજો એને રોકવા જાય તો એનાથી રોકાય પણ નહીં. પણ તમે જ્યારે એવું વિચારો ને કે આ ભગવદ ઈચ્છાથી જે થાય તે થવા દેવું, આમને આમ જ, તો એ થયા કરશે. સેવાનો ભાવ રાખો, સ્વાર્થ ન રાખો. એક ભાઈ એવું કહેતા હતા, કારખાનું ચલાવતા હતા 500-1000 માણસનું. તો એને એક વકીલ મળ્યો હતો કે આટલી બધી માથાકૂટ કરવાની કાં જરૂર છે? એમ કે તારું ફેમિલી તો નાનું છે, આમ છે તેમ છે, આ 500-1000 માણસનું તારે ટેન્શન ને, એમ કે કારખાનું બંધ થઈ જાય તો આમ તેમ. બ્રિજ પર બંને દોડવા નીકળેલા.
આખો બ્રિજ દોડાઈ ગયો ત્યાં સુધી પેલો વકીલ સાહેબ બોલ્યા કરે, આર્ગ્યુમેન્ટ કર્યા કરે, પેલો વેપારી કંઈ બોલે નહીં. આ તમને રિયલ ઘટના કહું છે, ધીસ ઇઝ નોટ અ જોક, આ તમને રિયલ ઘટના કહું છે. આ મને એક વકીલે જ કહી, 70 વર્ષની એમની ઉંમર છે, લગભગ 65-70ની આજુબાજુ. એમણે મને કહી એ કે બ્રિજ પૂરો થવાનો અને અમે છૂટા થવાના ત્યારે કહ્યું કે સાહેબ તમે તમારી દ્રષ્ટિએ વકીલ તરીકે બરાબર છો કે તમારે જે કામ કરવાનું છે, તમારો અસીલ જીતવો જોઈએ અને તમને ફી મળવી જોઈએ અને જજ જોડે તમારે સંબંધ સારા રાખવાના કોર્ટ કેમ્પસમાં, બસ તમારું કામ આટલું જ છે. એટલે તમારે આ જ છે, એટલે તમારું કામ એ રીતે પૂરું થઈ ગયું. તમે સ્વાર્થી છો, હું પણ સ્વાર્થી છું, પણ એક વસ્તુ યાદ રાખજો, અમારા એકના સ્વાર્થ જોડે 500 માણસના ઘરનો ચૂલો ચાલે છે. એટલે અમારા કારખાના એટલા જલ્દી બંધ નહીં થાય. જો અમે એમાં નીતિમત્તાથી, ઓનેસ્ટીથી ચલાવીએ ને તો અમારા કારખાના એટલા જલ્દી બંધ ના થાય. એ આમને આમ ચાલ્યા જ કરે, આમાં કોઈ હિસાબ નહીં ચાલતો. એમ કે ઘણી વખત મને એવું લાગે કે આ વર્ષે નુકસાન થશે, આ વર્ષે નુકસાન થશે, પણ છેલ્લે ભગવાન છે ને પેલા 500ને જોઈને પણ સરવારા બાદ બાકી બધા મળતા જ થઈ જાય. મને આ વાત કહેનાર કોણ? સતીશભાઈ, રમણ કાકાના છોકરા, એણે મને આ વાત કહી. એ કહે કે હાલું હું વિચાર કરું કે આ માણસમાં એટલું ટેલેન્ટ નથી તો પણ આના કારખાના કેમ ચાલ્યા કરે. પણ એ દિવસે એને મને જવાબ આપી દીધો કે મારા એક જોડે 500 માણસના ઘર જોડાયેલા છે, એટલે કંઈક કુદરત પણ કંઈક હોય ને એમ કહે કે એટલે મારું ચાલ્યા કરે છે. આવડત નથી મારામાં કંઈ. આઈડિયા આવી ગયો તમને હું કહેવા માગું છું? તમારો ભાવ જો સેવાનો હશે ને તો તમારું કામ થઈ જશે, પણ સ્વાર્થી માણસ સેવા નહીં કરી શકે. યાદ રાખજો, સ્વ વત્તા અર્થ, એટલે સ્વ વત્તા અર્થ જેવો આવી ગયો તો આ સેવા નીકળી ગઈ, કારણ કે એ પોતાના અર્થે જ જીવવાવાળો છે. બરાબર? એટલે ભગવાન અહીંયા શું કહ્યું? ભગવાન અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. સેવા બહુ મોટા ભાગ્યવાળાને જ મળે છે, યાદ રાખજો. કહેવું ન જોઈએ તો પણ કહેવું, મારા બાપુજીના 7 વાગે લગ્ન હતા, સમજજો, અને 4 વાગે મારા બાપુજી મંદિરમાં ઝાડુ મારતા હતા. લગ્નને દિવસે, એમના જે દિવસે લગ્ન હતા 4 વાગ્યાને એમનો નિયમ હતો. અહીંયા 3:30, 3:15 વાગે મારા બાપુજી છે ને રોજ પહેલાં ઝાડુ મારવા આવતા હતા. આ ભૂરા ભગતને ખબર છે કદાચ. અને આ બધા કબૂતરને બધું બગાડે ને તો પેલું ઉખાડતા હતા. તો લગ્નના દિવસે પણ મારા બાપુજી અહીંયા આવેલા. પછી અહીંયા લોકોએ ને ઘણા બધા બહેનોને બધાએ કાઢીઓ કાઢી, તારા લગ્ન છે અહીંયા આજે ન અવાય, આમ તેમ કરીને કાઢી મૂક્યા એમ. અને 4, 4:15 પછી એ તૈયાર થવા ઘરે આવ્યા. પણ એમને કોઈ, એમનું નસીબ જ એવું બિચારાનું, કોઈ તૈયાર કરવાવાળું જ નહીં હતું. પછી જાતે જ તૈયાર થઈને બેસી ગયા. બરાબર? એ તૈયાર નહીં થાય એટલે પછી એને ત્યાં જે 3 છોકરા આવ્યા તે એકદમ તૈયાર આવ્યા, પેટી પેક તૈયાર. કોઈ પણ જગ્યા પર જાય એકદમ તૈયાર જ હોય. સમજો, જે માણસ જિંદગીમાં લગ્નને દિવસે તૈયાર નહીં થયો એના છોકરા જોઈ લો તમે, એકદમ તૈયાર. બરાબર? એટલે સેવાનો ભાવ હતો એમને કે ભાઈ મારે સેવા કરવાની છે. તો નારાયણ મુનિદેવની સેવા કર્યા વગર લગ્ન કરવા પણ ન જવાય. એ ભાઈ સેવા કરતાં કરતાં સેવામાં જ તરી ગયા. એમણે જે સેવા પહેલાં જુવાનીના સમયમાં કરી તો 32 વર્ષ પછી એવું થઈ ગયું કે એને 3 મહેનતુ માણસ મળી ગયા, એકદમ ટીકાઉ અને એકદમ હોશિયાર કહેવાવાળા અને મજબૂત. અને એ 3 માણસ એવું સમજતા હતા કે એ બહુ હોશિયાર છે, પણ એકચ્યુઅલી અમને આજે એ 75ના થયા ત્યારે ખબર પડી કે આ આપણો બાપ છે તો રિયલી આ જ આપણો બાપ છે, કે આ હોશિયાર તો આ જ છે. એટલે એ 32 વર્ષના જે એણે લગ્ન કરેલા આજે 75ના થયા, 32 થી 75 વચ્ચે કેટલું ડિસ્ટન્સ, એ પછી એણે કોઈ કામ નહીં કર્યું. અને હું 51નો થયો, મેં લગ્ન નહીં કર્યા અને હું હજુ પણ કામ કરું છું. એટલે હોશિયાર કોણ? એ. એટલે મેં કહી દીધું કે ભાઈ આજ મારો બાપ છે. સમજી ગયા તમે? કેમ? એનો સેવાનો ભાવ હતો એટલે. અને અમે બધા છગન ભુજબલ. સમજી ગયા? છગન ભુજબલ સમજો ને તમે? બાહુબળી. જો પહેલો છગન ભુજબલ નંબર 1 ચોટી વાલો, આ બીજો છગન ભુજબલ. और मैं सबसे बड़ा कुत्ता. પેલો કહે ને તુમ કુત્તા, ये कुत्ता, सब कुत्ता. એટલે પેલા બધા જો એક આપણે કૂતરા કીધા, और मैं थोड़ा बड़ा वाला कुत्ता. સમજી ગયા? એટલે આવી હાલત છે હોશિયારની, આ હાલત. બરાબર? એટલે બહુ હોશિયાર બનવામાં મજા નથી. ચાલો, તે પણ ભગવાનની પ્રસન્નતા અર્થે, પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને જ કરવી, પણ કોઈક વખાણે તે સારું ન કરવી.
સેવા કરવી તે ભક્તિએ કરીને. સેવા અને ભક્તિ બંને એકબીજાના પર્યાય શબ્દ છે, કારણ કે સેવાને ભક્તિ કહી છે અને ભક્તિને જ સેવા કહી છે. પણ કેમ કરવી એ સેવા? પોતાના કલ્યાણને અર્થે ભક્તિ એ કરીએ. ભક્તિ એટલે અહીંયા પ્રેમે કરીને કરવી. એમ આપણા દિલીપ કાકા જે કરે છે ને એવી સેવા. એ માણસનો જે ભાવ છે, ઓહો, એને કોઈ પુસ્તક સમજવાની જરૂર નથી. એ પુસ્તક વગર બધું સમજી ગયા છે. એને આ વચનામૃત આવે છે, એમને નહીં ખબર હશે કે આ વચનામૃતમાં સેવા કરવાની એવી રીતે કઈ હશે. એ વચનામૃતનો નંબર નહીં કહી શકશે, પણ જે નંબર કહી શકતા એ આલો આકો નહીં વરે. એ બેઠો બેઠો આમને આમ ઓર્ડર કર્યા કરે, આ લઈ આવો, પેલો લઈ આવો, એ આમ કરી નાખ. પણ આને નંબર નહીં ખબર હોય, સેવા કરતો હશે. ધીસ ઇઝ ધ ડાર્ક રિયાલિટી ઓફ ધીસ વર્લ્ડ. એ તરી હશે, ગેરંટેડ તરી હશે. પેલા જેકાભાઈ સેવા કરતાં કરતાં ગયા ને એનું સારું જ થયું હશે. સમજજો, હું તમને હજુ પણ કહું છું, દુનિયામાં હોશિયારી નથી ચાલતી. નીચે જાઓ, નીચે જાઓ, ગ્રાસરૂટ લેવલ પર ઝૂકી જાઓ. છાતી કાઢવામાં મજા નથી. છાતી કાઢીએ બધા નીકળી ગયા છે. સમજજો, આ આધ્યાત્મિક જગત છે. અહીંયા જીતીને કોઈ ફાયદો નથી. અહીંયા જીતવા ગયા એ બધા ફૂટબોલ થઈ ગયા છે. સમજજો, જે હારીને બેઠા છે, જાણીને બેઠા છે, શાંતિથી ઝૂકીને બેઠા છે, એ બધાને ભગવાન મળ્યા છે. સમજો, એને નહીં ખબર હશે. પૂછો તમને કે આ વચનામૃતમાં લખેલું જ કયું વચનામૃત છે, શું છે, એમને કંઈ નહીં ખબર હશે દિલીપ કાકાને. પણ એ એના લોહીમાં ઘૂસી ગયું, ડીએનએમાં, કે મારે સેવા કરવાની છે. એ સવારથી સાંજ સુધી સેવા કર્યા કરે છે. 75ની ઉંમરે એ ભાઈ ત્યાં ઉપર ચડી જાય ને સેવા કરે છે. એટલે એનું કામ થઈ જશે. કેમ? ભગવાને લખેલું જ ને. સમજો, એટલે એમનું કામ ચોક્કસ થઈ જવાનું. અને જે આમને આમ બેઠેલા છે એનું કામ નહીં થાય. ગમે એટલું જાણતા હોય ને ગમે તે બોલતા હોય, ન થાય. હું નહીં કહેતો ન થાય એટલે ન જ થાય, કોઈ હિસાબે ન થાય. આમાં જ આવશે, સાંભળો. અને કોઈક વખાણે તે સારું સેવા ન કરવી. અને જીવનો તો એવો સ્વભાવ છે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે. નામ લખાવાના બધે. નામ વગર તો અમે કોઈ કામ જ નહીં કરતા. બધે અમારા નામ. બરાબર? આ જેટલા નામ લખાવે છે એનું કોઈ દિવસ કંઈ થવાનું નથી. એ બધા તમો ગુણી કા રજો ગુણી છે. પાછું આવવાનું જ છે. યહીં જ પે આને કા ખિલાફ માર્ગ હે. બરાબર? એટલે માને કરીને જેટલા લોકો જોડાયેલા છે, સંપ્રદાય જોડે કે ભગવાન જોડે કે શાસ્ત્રો જોડે કે કોઈ પણ કાર્ય જોડે, એનું કોઈ કાળે જ્યાં સુધી એ પોતાના માનનો ત્યાગ ન કરશે, નામનો ત્યાગ ન કરશે, ત્યાં સુધી એને નામી નહીં મળે. પોતાના નામનો ત્યાગ કરો તો જ નામી મળશે પરમાત્મા. બાકી જેને બધે પોતાના નામ લખાવવાની બહુ પડેલી છે ને, નામ તો લખાવ્યા જ કર, નામ તો લખાવ્યા જ કર, એને એમ કે મરી જશે પછી, અરે મરી જશે પછી, કોઈ કંઈ નામ કોઈ યાદ નહીં રાખતું. ભાઈ કોઈને કોઈની પડેલી નથી. સમજો. હે શું કહો? હા, પેલી સામે પ્લેટ આખી પડી ગઈ, કોઈ એને સુધરાવવાનું પણ નથી. બરાબર? હવે સારું છે કે કોઈ આજુબાજુના ઘરમાં છે ને, કોઈને ત્યાં ટોયલેટ બોયલેટની ટાઇલ્સ બાઇલ્સ કેવું કંઈ તૂટી નહીં ગયું. નહીં તો આ લઈને ચાલ્યો જઈને ત્યાં ટાઇલ્સ મારી દે એની જગ્યા પર. સમજો, પછી એ રોજ એની પર શું કરે તે તમને ખબર નથી. જો મારા જેવો કોઈ માણસ હોય તો એવું જ કરાવી દઉં કે ભાઈ લઈ જતા ઘરે અને આને ચડાવી દે, જ્યાં ચણાવવું હોય તો. હવે કંઈ કામનું નથી. હવે કોણ જોતું હશે અત્યારે? હુ કેર્સ? બરાબર? એટલે એવા નામ બામનો બહુ મોહ નહીં રાખતા. આ લોકમાં પણ મૂર્ખ લોકો જે કામ કરે, અને પરલોકમાં તો એ સુખી થતા જ નહીં, જતા જ નથી, કારણ કે ભગવાનનો એ રૂલ જ નથી. બરાબર? શાંતિથી કરીને નીકળી જવાનું. અહીંયાથી બહાર નીકળવાની વાત કરો. બેવકૂફ બંને પણ જો બહાર નીકળાતું હોય ને તો બેવકૂફ બની જાઓ. સમજો, ગાંડા બનવામાં મજા છે, ડાયા બનવામાં મજા નથી. આ મેં તમને જોરદાર ઉદાહરણ આપ્યું. મારે ત્યાં એક માણસ અમને વર્ષોથી બેવકૂફ લાગતા હતા, પછી છેલ્લે અમને સસ્પેન્સ ખુલ્યો. બરાબર? કે આ તો હાલ આપણે બેવકૂફ બનાવે છે. એ પાણીવાળું બટાકાનું શાક એણે એટલે બનાવેલું કે આપણે એને સારું ખવડાવીએ. સમજો, પેલા પિક્ચરમાં છેલ્લે વિલન નહીં નીકળે એકદમ ડાયો ડાયો હોય ને, ત્યારે આપણે ખબર પડે કે આ ખતરનાક વિલન તો આ જ. હાલો, આપણે તો હીરો સમજીને આપણે એમ કે પિક્ચર આપણે જ ચલાવીએ છીએ, પણ પિક્ચર તો એ ચલાવે જ ખુરશી પર બેઠા બેઠા. એ આપણે ભગાવે છે. તું પહેલા વિલને જો હીરો કો ટેન્શન દે રહેલા હે. બરાબર? એટલે બહુ પોતાની જાતને સ્માર્ટ ને હોશિયાર નહીં સમજતા કે હું બધાને હલાવી નાખું, બધાને ચલાવી નાખું. તમને કોઈ ચલાવી રહેલું છે. બરાબર? આમ ફરાવી રહેલું જ ગોળ ગોળ. તમને ખબર જ નહીં પડે કે આ મને ફરાવી રહેલો છે.
અમારે ત્યાં એક વકીલ છે, આ સતીશભાઈ જ બોલ્યા, એક જજ છે ને તે એવો છે એ ફૂટી ગયેલો સામેવાળામાં, મને ખબર છે. તો હું જાઉં ને તો મને તારીખ જ આપી દે. હવે એને એવું છે કે હું એને રમાડી રહેલો છું કે બાબા મારી આમ જોઈએ, હા આવી ગયા સતીશભાઈ, ચાલો તારીખ લઈ લો. એટલે મને તારીખ આપે એટલે હું ચાલ્યો જાઉં. હવે એને એવું છે કે એ મને રમાડી રહેલો છે, એકચ્યુઅલી હું એને રમાડી રહેલો છું. હવે તું પૂછશે કે કેવી રીતે? મારે એનામાં ચલાવવું જ નથી. મને ખબર છે કે મારા અસીલની તરફેણમાં ચુકાદો જ નહીં આપવાનો. એટલે આઈ એમ વેરી હેપી. હું એને ત્યાં તારીખ લેવા જ જાઉં છું. મને તારીખ આપે એમાં હું રાજી છું. જો હું ચલાવીશ તો એ મને હરાવી દેશે, એટલે હું જ તારીખ લેવામાં રાજી છું. એટલે એને એમ છે કે એ મને તારીખ આપીને દુઃખી કરે છે. હું મોડું પણ બગાડું જાણી છે ને, હે સાહેબ તારીખ આપી દીધી. મને ખબર જો હું ખુશ થવા ને તો આ ચલાવી નાખશે ને મને હરાવી દેશે. સમજો, દુનિયામાં બહુ ખતરનાક ખોપરીઓ રહી છે. તમને એવું લાગે જે જેવું દેખાય છે એવું જરા પણ નથી. યાદ રાખજો, બરાબર? બધા પોતપોતાની ગેમ પોતાના હિસાબે રમી રહેલા છે અને બધા શકુની છે પોતપોતાના હિસાબે, અને બધા પોતપોતાના પાસા ફેંકેલા છે, બરાબર? એટલે આપણે બહુ હોશિયાર બનવામાં મજા નથી. શાંતિથી ભજન કરો, સેવા કરો, નીકળી જાઓ, બરાબર? પેલા ડોન લોકો કે ને અભી યહાં સે વટ્ટી લે લે, ચાલો શ્રીપતિમ શ્રીધરમ સર્વદી